નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો। તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। 3 ઇંચ વરસાદમાં નખત્રાણાના ખતરનાક દ્રશ્યો સામે આવ્યા। બજારોમાં જળબંબાકાર ધસમસતા પાણીના પ્રવાહથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। જામજોધપુરના સોગઠીમાં ગાબડું તો બીજી બાજુ જંબુસર તાલુકાના દહેગામે ખોટી સહી ખોટી કમિટી રચવાનું કૌભાંડ સામે આવતા કુતૂહલ સર્જાયો। તો બીજી જગ્યાએ સુરત એરપોર્ટ પરથી એક યુવકને કસ્ટમ પોલીસે ગોલ્ડ સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી। તો બીજી તરફ મહિલા ફંગોળાતા ઘરમાં જ બાળકે દમ તોડ્યો। વડોદરામાં નશામાં ધૂત કાર ચાલકે સ્કૂટરને ટક્કર મારતા પતિ પત્ની અને પુત્રી ઈજાગ્રસ્ત થયા। મૃત નવજાતને ખોળામાં લઈ પરિવારનું આક્રંદ। તો બીજી જગ્યાએ એફઆઈઆર નોંધવામાં પોલીસના ઠાગ ઠૈયા। રાજકોટની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બોગસ હોવાના ઘટસ્ફોટ થયાને 15 દિવસે પણ કાર્યવાહી નહીં, 8 ખાનગી સ્કૂલોના કનેક્શન ખુલ્યા। હવે જોઈએ સમાચારો વિગતવાર। બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં 26 જુલાઈ સુધી સતત 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આજે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે આજે નખત્રાણામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। બજારોમાં નદીઓ વહેતી હોય તેવું જોવા મળી રહ્યું છે। ધસમસતા પાણીના પ્રવાહથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે, તેમજ જામજોધપુરના સોગઠી ડેમમાં ગાબડું પડ્યું છે। નખત્રાણામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ગામની વચ્ચે ચારે બાજુ મેઇન બજાર સહિત વિસ્તારમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સવારથી રાજ્ય ધોરીમાર્ગ બંધ હોવાથી અનેક લોકો રસ્તા વચ્ચે અટવાયા છે। જૂનાગઢમાં સતત 6ઠા દિવસે પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। શહેરમાં અને જંગલ વિસ્તારમાં અવિરત વરસાદથી ચારે તરફ પાણી ભરાયા છે। રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે, જેથી વાહન વ્યવહારને અસર પહોંચી છે। ઠેર ઠેર પાણી ભરાવાને પગલે જનજીવન પ્રભાવિત થયું છે। આજે વહેલી સવારથી રાપરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। આ અંગે મામલતદાર શિવાભાઈ રાજપૂતે જણાવ્યું હતું, સવારે 11 વાગ્યા સુધી 21 મિલીમીટર વરસાદ થયો હતો। 11 વાગ્યા બાદ વરસાદના જોરદાર ઝપાટા શરૂ થયા હતા। જો કે છેલ્લા 1 કલાકથી જોરદાર વરસાદ વરસી રહ્યો છે। દેના બેંક ચોક, આથમણા નાકા, ખોડિયાર મંદિર રોડ, ભૂતિયા કોઠા બજાર, માલી ચોક, ગેલીવાડી વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા। કચ્છ જિલ્લાની છેવાડે આવેલા લખપત તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે ધોધમાર વરસાદથી કોરિડોર હાઈવેનું કામ અટકી ગયું છે। ચારે બાજુ પાણી જોવા મળી રહ્યું છે। માતાના મઢને જોડતો નિર્માણધીન કોરિડોર જલમગ્ન થયો છે। યાત્રાધામ માતાના મઢમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા છે। આજ વહેલી સવારના 8 વાગ્યાથી શરૂ થયેલો એક ધારો વરસાદ અવિરત રહેતા અત્યાર સુધી અંદાજે 4 થી 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। યાત્રાધામ માતાના મઢને વિકસાવવા માટે કરોડોના ખર્ચની વાતો છતાં હાલ ત્યાં પગ પણ મૂકી ન શકાય તેવી સ્થિતિ છે। લખપતના મુખ્ય મથક દયાપર ખાતેનું તળાવ પણ આગેવાનની ભારે આરે પહોંચ્યું છે। આજે સવારે 8 કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે 8 જળાશયોમાં 15,000 ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ છે, જેમાં દમણગંગામાં 51,786 ક્યુસેક, ઉકાઈમાં 31,206 ક્યુસેક, રાણા ખીરસરામાં 23,656 ક્યુસેક, વેણુ 2માં 18,906 ક્યુસેક, ઉમિયા સાગરમાં 18,468 ક્યુસેક, ઓઝત વિયર વંથલીમાં 16,024 ક્યુસેક, ઓઝત વિયરમાં 15,256 ક્યુસેક તથા સરદાર સરોવરમાં 13,419 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। આ સિવાય રાજ્યના 29 ડેમ 70% થી 100% ભરાતા એલર્ટ અપાયું છે। આ ઉપરાંત સરદાર સરોવર સહિત 19 ડેમ 50 થી 70% ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે।
જ્યારે 50 ડેમ 25 થી 50% ભરાયા છે. રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે 31 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ પર જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળ સંગ્રહ 55% નોંધાયો છે. સરદાર સરોવરમાં હાલમાં 1,83,774 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 55% જેટલો જળ સંગ્રહ, જ્યારે આ સિવાયના રાજ્યના કુલ 206 જળાશયોમાં 2,23,685 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 39.93% જેટલો જળ સંગ્રહ નોંધાયો છે. છેલ્લા 5 દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદને લઈ માંગરોળના ધેડ પંથકમાં ગામડાઓમાં પાણી ભરાયેલા છે. જે મામલે માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ પ્રતિક્રિયા આપી છે. ભારે વરસાદને પગલે મથલ નદી પાસેના પુલ પરથી પાણી વહી નીકળ્યા છે, જેથી પસાર થતા રસ્તો બંધ થઈ જતા 4 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો છે. 2 વર્ષ પૂર્વે જ મંજૂર થયેલો પશ્ચિમ કચ્છને જોડતો રસ્તો 2 ઇંચ વરસાદમાં બંધ થયો છે. સુરત જિલ્લામાં સતત 3જા દિવસે પણ વરસાદ વરસ્યો છે, જેના કારણે 19 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. બારડોલીના 10, માંડવીના 2 અને માંગરોળના 4 રસ્તા બંધ છે. વલસાડના ફુલધરા ગામે વાંકલ સિંચાઈ મેઇન રોડ પર પાણી ફરી વળ્યા છે. ફલધરા પરણે મહાદેવ મંદિર પાસે કાવલી ખાડીમાં ઘોડાપુર જેવી સ્થિતિ છે. અતિભારે વરસાદથી મુખ્ય રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. સવારમાં ખેડૂતોને, દૂધ ઉત્પાદકોને, સરકારી કર્મચારીઓને, ખાનગી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને વગેરેને હાલાકી પડી હતી. ખાડી પરનો બ્રિજ નીચે હોવાથી દર વર્ષે ચોમાસામાં 8 થી 10 વાર પાણી ફરી વળે છે. સચરાસર અને વ્યાપક વરસાદ બાદ નખત્રાણા તાલુકાના મોટાભાગની નદીઓમાં પાણી રહી રહ્યા છે. ત્યારે નખત્રાણા તાલુકાના નાના આંગિયા અને મોટા આંગિયાના ગામની વચ્ચે આવેલી ભૂખી નદીમાં વરસાદી પાણીના પ્રવાહના કારણે નદીની પાપડી પર બનાવવામાં આવેલો ડામર રોડનો એક બાજુનો આખો રોડ આરસીસી પરથી ઉખડી ગયો હતો, જેથી લોકોમાં કુતૂહલ ફેલાયું હતું. સ્થાનિકોએ જણાવ્યું હતું કે તે રીતે આખો રોડ અને લાંબો પટ્ટો વરસાદી પાણીના પ્રવાહને કારણે આરસીસી રોડ ઉપરથી ઉખડી ગયું છે. તે પાણીના પ્રવાહની ભયાનકતા દર્શાવે છે. આજે સવારથી વડોદરા શહેર જિલ્લામાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. કેટલાક પંથકમાં વધુ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શહેરમાં આજે વહેલી સવારથી ધીમી ધારે શરૂ થયેલા વરસાદથી શહેરનો માહોલ હિલ સ્ટેશન જેવો થઈ ગયો છે. સતત ચાલુ રહેલા વરસાદના કારણે સામાન્ય જનજીવન ઉપર અસર જોવા મળી. વહેલી સવારે સ્કૂલે જતા બાળકો, કામ ધંધે જતા લોકો અટવાઈ ગયા હતા. અલબત્ત શહેરના વેપાર ધંધા ઉપર અસર જોવા મળી છે. કચ્છ જિલ્લાના નખત્રાણામાં આજે વહેલી પરોઢથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેથી ગામમાં પાણીના ધોધ વહી નીકળ્યા. ગામની બજારોમાં જાણે નદીઓ વહેતી હોય તેવું જોવા મળી રહ્યું છે. નવસારીના કાવેરી નદીના ઉડાચ બિલીમોરાના જોડતા લો લાઇન પુલ પર પાણી ફરી વળ્યા છે. લો લાઇન પુલ પર 3 ફૂટ જેટલા પાણી ભરાયા છે. કાવેરી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. લો લાઇન બ્રિજ પર પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહારને મોટી અસર પહોંચી છે. આસપાસના ગામના લોકો 30 કિલોમીટર ચકરાવો કરવા મજબૂર બન્યા છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના માણેકપુર ગામની આંગણવાડીમાં પણ પાણી ભરાયા છે. ગામમાં આવેલ ગોચરની જગ્યામાં ગટર લાઇન બંધ ન કરવામાં આવતા ગટરનું પાણી આંગણવાડીમાં ભરાયું છે. આંગણવાડીના નાના છોકરાઓને બાજુના ઘરે ઓટલા પર બેસવામાં આવ્યા છે. આંગણવાડીમાં પાણી ભરાવાની ઘટનાથી જાણે ગામના સરપંચ અને અન્ય સભ્યોને પણ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્રના દ્વારકા તેમજ જામનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા આજે બપોરે આ વિસ્તારનું હવાઈ નિરીક્ષણ માટે જશે. મુખ્યમંત્રી બપોરે 3:45 કલાકે વિમાન દ્વારા જામનગર પહોંચશે. ત્યાંથી હેલિકોપ્ટર મારફતે વરસાદી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યારબાદ દ્વારકા જિલ્લા વહીવટીતંત્ર અને સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી જાતી માહિતી મેળવશે. જામજોધપુર પ્રાંત અધિકારી સિંચાઈ વિભાગના ઇજનેર તથા મામલતદાર જામજોધપુર ડેમ સાઇટ ખાતે પહોંચી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો. તેમજ જો પાણીનું વહેણ વધે અને જાનમાલનું નુકસાન અટકાવવા લોકોનું સ્થળાંતર કરવાની સ્થિતિ ઊભી થાય તો હેઠવાસમાં આવતા દરેક ગામોમાં નાયબ મામલતદાર, તલાટી સહિતના સ્ટાફની જરૂરી કાર્યવાહી કરવા પ્રાંત અધિકારી લાલપુર દ્વારા ફાળવણી કરવામાં આવી છે. મામલતદાર કચેરી જામજોધપુરના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે પણ પડેની જરૂરી વિગતો મેળવી તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જંબુસર તાલુકાના દે ગામમાં ઇસ્લામુલ મુસ્લિમીન ટ્રસ્ટ નંબર 1016 દ્વારા નવી કમિટીની રચના કરવામાં આવી છે અને વકફ બોર્ડના ગેરમાર્ગે દોરવાનું કૃત્ય કરવામાં આવ્યું છે. જંબુસર તાલુકાના દે ગામે ખોટી સહી કરી ખોટી કમિટી રચવાનું કૌભાંડ સામે આવતા કુતૂહલ સર્જાયો હતો. ગામ લોકોની ખોટી સહીઓ કરી વકફ બોર્ડમાં ફેરફાર રિપોર્ટ રજૂ કરનારા સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. ખોટી અને બનાવટી સહીઓ કરી વકફ બોર્ડમાં ફેરફાર રિપોર્ટ રજૂ કરનારાઓ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ધારા હેઠળ કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. જંબુસર તાલુકાના દેગામ ગામમાં ઇસ્લાહુલ મુસ્લિમ ટ્રસ્ટ B1016 દ્વારા નવી કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં જૂના ટ્રસ્ટીને પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે સામાન્ય સભા કરી હતી, જેમાં નવા સભ્યોને લેવામાં આવ્યા હતા, પરંતુ ગામના લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગામમાં કોઈ પણ પ્રકારની સભા ભરવામાં આવી નથી. આ ટ્રસ્ટીઓ દ્વારા બોગસ સહીઓ કરી નવી કમિટીની રચના ખોટી રીતે કરવામાં આવી છે. તેવામાં ગામના જાગૃત યુવાનો અને વડીલો દ્વારા આક્ષેપ છે કે યોગ્ય તપાસ થાય તેવી માંગ કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દેગામે આવેલ ઇસ્લાહુલ મુસ્લિમીન ટ્રસ્ટના વહીવટદારો દ્વારા વકફ બોર્ડ ગાંધીનગર ખાતે બોગસ અને ખોટી સહીઓ વાળો ઠરાવ કરી નવા ટ્રસ્ટીઓના નામો દાખલ કરાવ્યા હતા. તેની જાણ ગામના જાગૃત નાગરિકને જાણ થતા વકફ બોર્ડમાંથી માહિતી મેળવી ટ્રસ્ટીઓ સામે ફોજદારી કેસ દાખલ કરવા માટે જે વ્યક્તિએ અને ખોટી સહીઓ કરેલ છે તેઓના એફિડેવિટ સાથે વકફ બોર્ડની ગાંધીનગર તેમજ ડીવાયએસપી જંબુસર તેમજ મુખ્યમંત્રી શ્રી તેમજ પોલીસ મહાનિર્દેશક ગાંધીનગરને લેખિત ફરિયાદ કરી છે. તેમજ વકફ બોર્ડ ગાંધીનગર ખાતે સંસ્થા દ્વારા કરવામાં આવતા ગેરવહીવટની ફરિયાદ વકફના કાયદાની કલમ 70 હેઠળ દાખલ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દેગામ ગામનો વ્યક્તિ છું. અમારા ગામમાં ઇસ્લામુલ મુસ્લિમીન ટ્રસ્ટ અને તાલીમુલ ઇસ્લામ આ બંને કમિટીવાળોએ ગેરરીતિ કરેલી છે અને ખોટા સોગંદનામા ખોટું ઠરાવ કરી અને ગેરમાર્ગે વકફ બોર્ડને ગેરમાર્ગે દોરવામાં આવેલો છે ગાંધીનગરને. એટલે આજ રોજ હું ગાંધીનગર વકફ બોર્ડમાં આવેલો છું. વકફ બોર્ડને મારા ધ્યાને 14 મુદ્દા લઈને 14 મુદ્દા આપેલા છે કે આવી રીતે મારા ગામના કમિટીઓએ ગેરરીતિ કરેલી છે. 1994માં આ વકફ બોર્ડની સ્થાપના થઈ હતી અને 1996માં આ વસ્તુ 95માં 99માં પતી જાય છે. ત્યાર પછી જે લોકો 20 વર્ષથી મરી ગયેલા છે એમને આજ સુધી ચાલવા દીધા અને એક જ માણસે આ બધું કામ કરેલું છે. આજ સુધી એક જ વ્યક્તિ જીવે છે. એટલે આ વ્યક્તિએ ખોટી રીતે ગામના તંત્રને ગેરમાર્ગે અને વકફ બોર્ડને પણ ગેરમાર્ગે દોડવામાં આવેલો છે. એટલે આજ રોજ હું ગાંધીનગર વકફ બોર્ડમાં આવેલો છું અને એમની આજ રોજ ફરિયાદ પણ આપેલી છે અને આપણા તાવી પોલીસ સ્ટેશન, ભરૂચ, જંબુસર તમામ પોલીસ સ્ટેશનમાં એમના વિરોધમાં ફરિયાદ પણ આપેલી છે. આ લોકોએ ખોટી રીતે 18/8/2023ના રોજ ઠરાવ કરેલું છે અને ગામના 35થી 36 લોકોની સહીઓ લીધેલી છે. એ સહીઓવાળાને મેં પૂછતા કે ભાઈ આ સહી તમારી છે, તો એ લોકો એવું કહે છે કે અમારી સહી નથી. એ લોકોએ મને ફોનમાં જે દિવસે મારા પર આઈટી આવી એ દિવસે મેં રાત્રે જ ગામને સોશિયલ મીડિયામાં જાણ કરેલી કે ભાઈ આ કોની સહી છે, આ સાચું છે. એટલે કઈ લોકોના મારા ઉપર ફોન આવેલા હતા અને એવું કીધું કે ભાઈ હકીકતમાં અમારી સહી નથી. એ તમામની રેકોર્ડિંગ મારા પાસે છે અને અમુક લોકોએ મને સોગંદનામા ₹50 સ્ટેમ્પ પર સોગંદનામા પણ કરી આપેલા છે. એટલે આ કમિટી ચોર કમિટી, એ ગામની ચોર કમિટીએ વકફ બોર્ડને તો ગેરમાર્ગે દોડ્યા, આખા ગામને તો 20 વર્ષોનો હિસાબ આપેલું જ નથી, પણ જોડે વકફ બોર્ડને બી બેવકૂફ બનાવેલા છે. એટલે હું આજ રોજ ગાંધીનગર આવેલો છું અને વકફ બોર્ડને મેં આ બધા ધ્યાન દોરેલા છે 1 થી 14 મુદ્દાના. એ તમામ 14 મુદ્દા મારા અરજીના અંદર ઉલ્લેખ કરેલા છે. એમને પાણીની સસ્તા પણ ઇસ્લામુલ મુસ્લિમીનમાં લઈ લીધી છે અને 25 વર્ષોથી પાણીનું હિસાબ પણ આપેલું નથી. આજ દિન સુધી વકફ બોર્ડના આવક જાવક ₹1 પણ બતાવેલો નથી. આ ચોર કમિટીએ અને નવી કમિટી બનાવી એના મરત્યા લોકો છે. એટલે કોઈના પૂછ્યા વગર ભાઈ આ લોકોને સાચું જ કરવું હતું તો કાયદેસર શુક્રવારના દિવસે મસ્જિદમાં એલાન કરવું હતું કે ભાઈ આ વસ્તુ છે, કોઈને રહેવું હોય અને સાચું કરાવ્યું હોત તો કોઈ વાંધો નહોતો. પણ આ લોકોએ કાયદેસર જે લોકોએ સહી કરી એ લોકોને તો ખ્યાલ બી નથી કે અમારી સહી છે.
એટલે મેં વકફ બોર્ડમાં આઈટીઆઈ માંગીને ત્યાર મારા પર આઈટીઆઈની રિપોર્ટ આવ્યું ત્યારે ખબર પડી કે આટલા લોકોએ સહી કરેલી છે. એટલે મેં લોકોને જાણ કરી કે ભાઈ આ સહી તમારી છે, તો કે ના અમારી સહી નથી, આ સહીઓ બોગસ કરેલી છે અને એક જ માણસે સહી કરેલી છે. એટલે આજ રોજ વકફ બોર્ડને ધ્યાન દોરવામાં આવેલું છે, એના ઉપર તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે નહીં તો હું કોર્ટ દ્વારા બી હું એમને કાયદેસર કેસ કરીશ અને જે પણ થાય એની સંપૂર્ણ જવાબદાર કમિટી રહેશે. આજ જૂન સુધી આ ₹1નો હિસાબ આપેલું નથી, એટલે વકફ બોર્ડને પણ આ લોકોએ ગેરમાર્ગે દોડેલા છે. જય હિન્દ, જય ભારત. સુરતને આમ તો ક્રાઇમ સિટી કહેવામાં આવે છે. અહીં છાસવારે ગુનાખોરીના કેસ નોંધાતા જ રહે છે. અત્યારે ફરી એકવાર એવો જ એક કેસ સામે આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે સુરત એરપોર્ટ ઉપરથી ફરી સોનું ઝડપાયું છે. કસ્ટમ પોલીસે એક યુવકને સોના સાથે ઝડપી પાડ્યો છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે યુવક પટ્ટાનું બક્કલ જ સોનાનું લઈને આવ્યો હતો, જેથી ચેકિંગમાં એક અધિકારીને પટ્ટાનો ચડકાટ વધુ લાગતા શંકા ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. નોંધનીય છે કે એરપોર્ટ પર યુવક પર શંકા ગઈ હતી, જેથી તે યુવકને બોલાવી ચેકિંગ કરાતા બક્કલમાં 150 ગ્રામ સોનું મળી આવ્યું હતું, જેની કિંમત વાત કરવામાં આવે તો ₹11 લાખનું સોનું હોવાનું બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ એક યુવક સોનાના બક્કલ સાથે પકડાયો હતો, જેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે શારજા અને દુબઈ ફ્લાઇટ શરૂ થયા બાદ એરપોર્ટ પર ગોલ્ડ સ્મગલિંગ વધી ગયું છે. શારજા અને દુબઈ ફ્લાઇટ શરૂ થતા તે રીતે ગોલ્ડ સ્મગલિંગ વધ્યું છે ને, તેના કારણે કસ્ટમ, DRI, CRFS અને પોલીસની સતત નિગરાની રહે છે. આમ આટલી વ્યવસ્થા અને સિક્યોરિટી હોવા છતાં સ્મગલરો ડરતા નથી. અવારનવાર આ રીતે સોનાની હેરાફેરી કરી રહ્યા છે. અત્યારે તો આરોપીની ધરપકડ કરીને તેની સામે કાયદાકીય પગલાં લેવાની પોલીસ દ્વારા તજવીજ હાથ ધરી દેવામાં આવી છે. જો કે આવી રીતે સોનાની હેરાફેરી વધતા પોલીસ પણ અત્યારે સતર્ક થઈ ગઈ છે. વડોદરા વાઘોડિયા રોડ ઉપર નિમેટા ગામ પાસે મહિન્દ્રા TWV કારના ચાલકે દારૂના નશામાં ધૂત થઈને 2 વ્હીલરને અડફેટે લીધી હતી, જેમાં એક પરિવાર ફંગોળાયો હતો, જેમાં પતિ, ગર્ભવતી પત્ની અને 6 વર્ષની દીકરી ઈજાગ્રસ્ત થયા હતા. મહિલાને 9 માસનો ગર્ભ હતો, જે રોડ પર પટકારતા તેમના ગર્ભમાં બાળકનું મોત થયું હતું. સયાજી હોસ્પિટલમાં મૃત બાળકનો જન્મ થતા પરિવારજનોએ નવજાતને ખોળામાં લઈ ભારે આક્રંદ વ્યક્ત કર્યો હતો. પરિવારજનોએ જણાવ્યું હતું કે અમે એક બાળકને ગુમાવ્યું છે અને અન્ય ઈજાગ્રસ્ત બાળકની પણ પેશાબની કોથળીઓ ફાટી ગયાનું ડોક્ટર કહી રહ્યા છે અને તે પણ ગંભીર છે. કારમાં સવાર 3 આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. વડોદરાના નિમેટા ખાતે રહેતા રવિભાઈ સોલંકી અને તેમના પત્ની દીપિકાબેન સોલંકી ગઈકાલે 5:30 વાગ્યે તેમની 6 વર્ષની દીકરી કનિક્ષાબેનને લેવા સરદાર એસ્ટેટ પાસે આવેલા રઘુકુલ વિદ્યાલય ખાતે ગયા હતા, જ્યાંથી દીકરીને લઈ ઘરે પરત ફરી રહ્યા. તે સમયે 5:45 વાગ્યાની આસપાસ આજવા રોડ પર નિમેટા પાસે મહિન્દ્રા TUV કારે રવિભાઈના સ્કૂટરને ટક્કર મારી હતી, જેમાં પતિ, પત્ની અને દીકરી ત્રણેય ફંગોળાઈને નીચે પડ્યા હતા. ત્રણેય ઈજાગ્રસ્ત થયા હતા, તેથી તેઓને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં દીપિકાબેનના ગર્ભમાં તેમના બાળકે દમ તોડ્યો હતો. ઈજાગ્રસ્તને પરિવારજન પૂનમભાઈ સોલંકીએ સાથે વાતચીતમાં જણાવ્યું હતું, અમારો ભત્રીજો રવિ અને તેની પત્ની 2 વ્હીલર લઈને ગઈકાલે સાંજે 5:30 વાગે તેની 4 વર્ષની દીકરીને સ્કૂલે લેવા માટે ગયા હતા અને દીકરીને લઈને ઘરે જઈ રહ્યા હતા. તે સમયે પૂરપાટ ઝડપે એક કાર આવી હતી અને 2 વ્હીલરને ટક્કર મારી હતી, જેથી મારો ભત્રીજો તેમની પત્ની અને દીકરીને ફંગોળાયા હતા, જેમાં તેમનું સ્કૂટર આખું ડેમેજ થઈ ગયું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે મારા ભત્રીજાને ફ્રેક્ચર થયું છે અને તેમનું ઓપરેશન કરવામાં આવ્યું છે. તેમની 4 વર્ષની દીકરીને પણ ફ્રેક્ચર છે અને પેશાબ કરવાની કોથળી પણ ફાટી ગઈ છે. મારા ભત્રીજાની પત્ની દીપિકા ગર્ભવતી હતા અને અકસ્માતમાં પડી જતા વાગ્યું હતું અને તેમના ગર્ભમાં જ બાળકે મોતને દમ તોડ્યું હતું, જેથી મૃત હાલતમાં ઓપરેશન કરી બાળકને બહાર કાઢ્યો છે. આજે વડોદરાના ખાસવાડી સ્મશાનમાં બાળકની અંતિમ વિધિ કરવામાં આવી છે. આજે અમારા પરિવાર પર મોટી આફત આવીને પડી છે. અમે બાળકને ગુમાવ્યું છે અને દીકરીની હાલત પણ ગંભીર છે. તેઓ વધુમાં જણાવ્યું હતું કે કારમાં 3 છોકરાઓ હતા અને તેઓ દારૂ પીધેલી હાલતમાં હતા. તેમની કારમાંથી દારૂની બોટલ અને ગ્લાસ પણ મળી આવ્યા છે અને પોલીસને તે બતાવ્યું છે.
અમે એ લોકોના 2 મોબાઈલ અને ગાડીની ચાવી જપ્ત કરીને પોલીસને આપી છે. પોલીસે 2 આરોપીને વાઘોડિયા પોલીસને સોંપ્યા છે. અમારી માંગણી છે કે તે લોકો સામે પ્રોહિબિશન લાયસન્સ નથી, અકસ્માત સામે બાળક પણ ગર્ભમાં મોત થયું છે અને આ બધી કલમો લગાવવી જોઈએ અને કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે. બીજી તરફ વાઘોડિયા પોલીસે દારૂના નશામાં ધૂત કાર ચાલક વિજયસિંહ ગજેસિંહ રાજપુરોહિત સામે ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત તેની સાથે કારમાં રહેલા નશામાં ધૂત બીજા શખ્સે સચિન રાજેન્દ્રભાઈ શાક્ય રહેતા સંતોષીનગર ખોડિયારનગર ન્યૂ VIP રોડ વડોદરા તેમની સામે પણ પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો છે. ગત 5 જુલાઈના રોજ રાજકોટના ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની વિઝિટ દરમિયાન પીપળિયા ગામમાંથી અંગ્રેજી માધ્યમની બોગસ સ્કૂલ મળી આવી હતી. એક વિદ્યાર્થીનીએ સ્કૂલ દ્વારા લિવિંગ સર્ટિફિકેટ આપવામાં ન આવતા તપાસમાં સમગ્ર ઘટસ્ફોટ થયો હતો. રાજ્યના શિક્ષણ વિભાગની માન્યતા વિના સ્કૂલે છેલ્લા 6 વર્ષથી ધમધમી રહી હતી. આ બોગસ સ્કૂલમાં અન્ય 8 ખાનગી સ્કૂલની પણ સંડોવણી બહાર આવી હતી. ઘટનાના 15 દિવસ બાદ પણ પોલીસ દ્વારા એક પણ સ્કૂલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને પોલીસ આ મામલે ભીનું કેમ સાંકેલી રહી છે તે સવાલ ઉદ્ભવી રહ્યો છે. આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા ગત 12 જુલાઈના રોજ કુવાડવા પોલીસ પથકને પત્ર લખવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી પોલીસ દ્વારા FIR નોંધાવવામાં આવી નથી. બીજી તરફ કુવાડવા પોલીસ મથકનો PI જણાવ્યું હતું કે 2 દિવસ પહેલા જ હાજર થયો છું. મારા પહેલાના PI સમક્ષ અરજી આપેલી હતી. અરજીમાં અમુક વિસંગતતાઓ છે. રાજકોટ ઇન્ચાર્જ તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી વિમલ ઉધાસ પાસેથી મળતી માહિતી મુજબ વિદ્યાર્થીને સ્કૂલ દ્વારા લિવિંગ સર્ટિફિકેટ ન આપવાની ફરિયાદના આધારે 5 જુલાઈના કાત્યાયની બેન તિવારીની સ્કૂલમાં વિઝિટ કરવામાં આવી હતી, જેમાં રૂક્ષાનાબેન ઘેલાણીની ફરિયાદ હતી કે ગૌરી અંગ્રેજી માધ્યમ સ્કૂલમાંથી લિવિંગ સર્ટિફિકેટ આપવામાં આવતું નથી. જે સમયે તેમના દ્વારા ધોરણ 5ની માર્કશીટ આપવામાં આવી હતી, ત્યારબાદ પોલીસને સાથે રાખી સ્કૂલમાં તપાસ કરવામાં આવતા ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની ઓફિસમાંથી અક્ષર સ્કૂલની 11 તો રામકૃષ્ણ વિદ્યાલયની 2 માર્કશીટ ઉપરાંત નક્ષત્ર સ્કૂલના 6 લિવિંગ સર્ટિફિકેટ મળી આવ્યા. આ સાથે 25 વાલીઓ દ્વારા ફીની રસીદ આપવામાં આવી હતી. ઉપરાંત આ સ્કૂલમાં ઇકો કારમાં વિદ્યાર્થીઓને લઈ જતા ડ્રાઈવરનું નિવેદન લેવામાં આવ્યું હતું, જેની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ ન હોવાનું સામે આવ્યું હતું. ભૂતકાળમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી 16 વર્ષની તેમજ અધિકારીની વિઝિટ સમયે ફરજ બજાવતી 17 વર્ષની દીકરીએ નિવેદન આપ્યું હતું કે સ્કૂલ દ્વારા તેમને પગાર આપવામાં આવ્યો નથી. 25 વાલીઓ દ્વારા ગૌરીશંકરના સ્કૂલના પ્રશ્નપત્રો, ફીની રસીદ અને પરિણામ મળી આવ્યા. તે બાદ યુડાયસ ઉપર વિદ્યાર્થીઓનું ટ્રેકિંગ શરૂ કરવામાં આવતા અન્ય 5 સ્કૂલો મળી આવી, જેમાં 5 વર્ષ પહેલા સ્કૂલોમાં થયેલા એડમિશન મળી આવ્યા હતા અને નામ શ્યામ વિદ્યા વિહાર સ્કૂલનું હતું, જેનું નામ હવે બદલીને અક્ષર સ્કૂલ થઈ ગયું છે. આ ઉપરાંત MB પટેલ સ્કૂલમાં ગૌરી સ્કૂલનો હાઈસ્કૂલનો વિદ્યાર્થી ભણતો હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ ગૌરી સ્કૂલનો વિદ્યાર્થી કે જેને રામદેવ વિદ્યાલયની હોલ ટિકિટ સાથે ધોરણ 10 અને બોર્ડની પરીક્ષા આપેલી હતી અને તેમાં તે વિદ્યાર્થી નાપાસ થયો હતો, ત્યારબાદ તે પણ વિદ્યાર્થીઓની આ સાથે ઓલ માઇટી સ્કૂલ અને ગ્રેસ પ્રાઇમરી સ્કૂલમાં ગૌરી સ્કૂલના વિદ્યાર્થીઓનું નામ નોંધાયેલું હોવાનું સામે આવ્યું. નામવાળી 8 ખાનગી સ્કૂલોના રાજકોટ કોર્પોરેશન વિસ્તારની છે. આ ઉપરાંત આ સમગ્ર પ્રકરણમાં નવોદિત ગ્રાન્ટેડ સ્કૂલની ભૂમિકા ખૂબ જ મોટી હોવાનું સામે આવ્યું છે. ગૌરી અંગ્રેજી માધ્યમ સ્કૂલના એક વિદ્યાર્થીનું નામ ગ્રાન્ટેડ સ્કૂલમાં નોંધાયેલું હોવાનું ભંડાફોડ થયો. ગૌરી સ્કૂલમાં ભણવામાં આવતો હતો અને ફી ઉઘરાવવામાં આવતી હતી. આ સાથે ઓલ માઇટી સ્કૂલ અને ગ્રેસ પ્રાઇમરી સ્કૂલમાં ગૌરી સ્કૂલના વિદ્યાર્થીઓનું નામ નોંધાયેલું હોવાનું સામે આવ્યું. 9 નામવાળી આ 8 ખાનગી સ્કૂલો રાજકોટ કોર્પોરેશન વિસ્તારની છે. આ ઉપરાંત આ સમગ્ર પ્રકરણમાં નવોદિત ગ્રાન્ટેડ સ્કૂલની ભૂમિકા પણ ખૂબ જ મોટી હોવાનું સામે આવ્યું છે. ગૌરી અંગ્રેજી માધ્યમ સ્કૂલના એક વિદ્યાર્થીનું નામ આ ગ્રાન્ટેડ સ્કૂલમાં નોંધાયેલું હોવાનું ભંડાફોડ થયો હતો. આ સમગ્ર પ્રકરણ બાબતે શિક્ષણ વિભાગ તરફથી કયા પ્રકારના ગુનાઓ નોંધાઈ શકે? વિગત સાથેની ફરિયાદ કુવાડવા પોલીસ મથકમાં કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી પોલીસ દ્વારા FIR નોંધવામાં આવતા અને તર્ક વિતર્કો થઈ રહ્યા છે. ઉપરોક્ત ખાનગી સ્કૂલો દ્વારા પોતાનું નામ કઢાવવા માટે શિક્ષણ વિભાગના અધિકારીઓ પર દબાણ થઈ રહ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ મામલે કુવાડવા પોલીસ મથકના PI રઝિયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું, પીપળિયા ગામની ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મામલે અરજીના કામે તપાસ ચાલુ છે. હું 2 દિવસ પહેલા હાજર થયો છું. મારા પહેલાના PI સમક્ષ અરજી આપેલી હતી
અરજીમાં અમુક વિસંગતતાઓ છે અને કાયદાકીય પ્રોસિજર મુજબ પ્રક્રિયા કરી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે. આજે ફરિયાદ નોંધાવવા માટે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને બોલાવ્યા છે અને ફરિયાદ ન નોંધાવવાનું કોઈ કારણ નથી. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.